રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસ્વા નજીક આવેલ બે અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનિંગથી 4 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે। રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના તણસ્વા નજીક આવેલ બે અલગ અલગ કારખાનામાં ફૂડ પોઈઝનિંગથી 4 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણુદ અને તણસ્વા નજીક આવેલ 8 થી 10 કારખાનાઓમાં પ્લાસ્ટિક ઉદ્યોગ આવેલ છે, જેમાં બે અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ 4 બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ। તેમાં તણસ્વા ગામ નજીક આવેલ બે પ્લાસ્ટિક કારખાનામાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરેલ અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવેલ અને બે અલગ અલગ કારખાનામાં કુલ 4 નાના બાળકોના મોત નિપજેલ તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકોએ જણાવેલ છે। મૃતક બાળકો ઉંમર વર્ષ 2 કાર્તિક, ઉંમર વર્ષ 3 કવિતા, સેદલી, બંસી, આમ કુલ 4 બાળકોના 1 થી 7 વર્ષના બાળકોના મોત નિપજેલ। આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારી દોડે આવ્યા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા તપાસનો દળ શરૂ કરેલ છે। આ 4 મૃતકો હાલ પરપ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। હાલ આ તમામ બાળકો મોતનું કારણ અકબંધ છે। આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે। હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। નામ દીપ ભાલોડિયા છે। તણસ્વા રોડ ઉપર મારું કારખાનું આવેલું છે। 4 છોકરાને ઝાડા ઉલટીના થયા હતા। 2 છોકરા મૃત્યુ પામ્યા છે અને 2 છોકરા હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે, જ્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે। કઈ રીતે ઘટના બની, શું હતું? હવે બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે, જે દવાખાને લઈ ગયા ત્યાં એક મૃત્યુ ત્યાં પામ્યું છે અને જૂનાગઢથી અમે રાજકોટ જવા નીકળ્યા ત્યાં એક મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે। હાલ પરિસ્થિતિ કેવી છે તમારે? જે અત્યારે તો બધું બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી અને 2 જ બાળકો ત્યાં સારવાર નીચે છે। મૃતકનું નામ? કાર્તિક ને કવિતાબેન। ઉંમર કેટલી છે ભાઈ? એકની 2 વર્ષ છે અને એકની 3 વર્ષ છે। મારું નામ જીતુભાઈ લાડાણી છે। જીતુભાઈ, શું ઘટના હતી? ઘટના એવું છે, આમાં એને ઝાડા ઉલટી થઈ ગયા હતા, એ માટે સારવાર માટે ઉપલેટા લઈ જતા હતા, પણ સારવારમાં ના પહોંચી શકતા એનું મૃત્યુ થયું। કેટલા જણા મૃત્યુ પામ્યા છે? મારે કુલ કારખાનામાં 2 મૃત્યુ પામ્યા છે। શું શું હતું? બાળકી કે દીકરી? 2 દીકરીઓ છે। શું નામ છે? એકનું નામ તેજલી કહેતા અને બીજું એક બંસિકા કરીને હતી। આ ક્યાં સ્થળ પર ઘટના બની છે? આ તણસ્વા રોડ ઉપર ગંઢારીયા છે અને ઘટનાની વાત કરું તો અહીંયા જે કંઈક તણસ્વા રોડ ઉપર પ્લાસ્ટિક યુનિટ છે તેમાં અર્ચન પોલિમર્સમાં 2 બાળકો ઝાડા ઉલટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલિમર્સ કરીને કારખાનું છે, એની અંદર પણ 2 બાળકોના ડેથ થયેલા છે અને એ લોકોની જે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધેલી હતી અને 2 બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે। હાલ અત્યારે શું આવ્યા હતા અધિકારીઓ? એ પછી અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત 3 દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, પછી ડીવાયએસપી, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પડેલ છે અને એકાદ કેસ જે હતો એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝાડા ઉલટી હતા એને દાખલ કરેલા છે। બસ।